હર હર મહાદેવ. આપણો અહીંથી આજ બપોરે 12 વાગે બ્લોગ ચાલુ થાય છે. આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો કેવું વાદળા થઈ ગયા છે, કાળા વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે. આપણે પાટેથી હાલ્યા જઈશ ઘરે, કેમ કે બપોરના 12 વાગી જાય એટલે આપણે ભૂખ લાગી ગઈ છે. આપણે પેટ તો છે ને યાર, ભૂખ તો લાગે જ ને. કામ કરીને હવે ઘરે જઈશ. જોવો પાછળ વરસાદ કેવો આવ્યો છે, કાંઈ ઘટે નહીં. વાદળા થઈ ગયા બહુ, વરસાદ આવવાની તૈયારી છે. તમારા ગામમાં કેવો વરસાદ છે, વાવાઝોડું, કોમેન્ટ કરજો. મારો અવાજ નહીં આવતો હોય તમારી સુધી, કેમ કે પવન જ એટલો છે કે ઘટે નહીં એટલો. પાછળ તો છે ને વાદળા, વરસાદ. હાલો બપોરના ટાઈમ થઈ ગયા, બપોરે ખાવા વયા જઈ ક્યારે. અગર વરસાદ આવી જાય તો કારખાને રહેવું પડે. વરસાદ આવી જાય તો હાલો બધે ખાવા. વરસાદ આવશે, આવ્યો ને વરસાદ. ક્યાં તો શું આગળ આવવાનો આવે જ ને વરસાદ. તો આ રૂના વાદળા થઈ ગયા હતા. સારું શું ટાણે ઘેરે ખાવા ગયા છે. બપોરા કરવા આ છે સોળીનું શાક, આ છે સાય અને રોટલી. અહીંયા હાલો બધા બપોરા કરવા. વાગી ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. લો કઈ ઘટે નહીં એવો વરસાદ ધારીમાં ચાલુ થઈ ગયો છે. 5 વાગ્યા છે હજી, કઈ ઘટે નહીં એવો વરસાદ ચાલુ થઈ ગયો. તમારે જોવો છે હા ઘટે નહીં એવો વાદળા અને વરસાદ. ધારીમાં પહેલી વાર મેઘ મહેર. કઈ ઘટે, વીજળી. પબ્લિક તો ભેગું છો વાવાઝોડું જોતા જોતા હીરા ગોવા મળી. હાલો હાલો તમને હું મારું કારખાનું દેખાડું કેવું છે હીરા ઘસવાનું. બાકી વરસાદ જો કાંઈ ઘટે નહીં હવે આવે. હાલો હીરા પૂરા કરી દઈએ હવે આપણે, પછી મળીએ તમને પાછા ઘરે જઈ. હાલો હવે હીરા ગોવા મળી એટલે બાપા સોના કાઢી નાખે. હીરા નહીં ગઈ પાછા. તમારે જોવું જ મારું કારખાનું જોવું છે, દેખાડો જોઈ લો. આપણું કારખાનું છે, આપણે બેહવાની જગ્યા તો લાઈટ મિત્રો. જય માતાજી. આપણે ઘરે પૂગી ગયા છીએ અને બ્લોકનો એન્ડ કરવાનો છે. જો પાછળ વીજળી અને વરસાદ કેવો છે. અમારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરી અને શેર કરજો. જય માતાજી.